વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કીધું છે કે એક દૂધનું નળાકાર ટેન્કર છે. આ દૂધનું નળાકાર ટેન્કર છે. હવે એની ત્રિજ્યા આપણને r કેટલી આપી દીધી છે? આ r આપી દીધી 1.5 મીટર અને એની લંબાઈ આપણને આપી દીધી છે 7 મીટર. આની લેન્થ આપણને આપી દીધી 7 મીટર. હવે આપણા સૂત્ર પ્રમાણે તો આપણે ઊંચાઈ જોતી છે ને આમાં લંબાઈ આપી છે, પણ આપણી બોટલ ફરી કામ આવશે. આ જો આમ લખું તો ઊંચાઈ થાય, આડી કરી નાખું તો એ ઊંચાઈ જ તમારી શું બની ગઈ? લંબાઈ. અને હવે આ થઈ ગઈ ઊંચાઈ. તો આપણે અહીંયા h તરીકે શું લેશું કે જે આપણને આ લંબાઈ આપી છે એ સૂત્રમાં કિંમત મૂકશું અને આપણો જવાબ આવી જશે. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે અહીંયા આપણી પાસે જે આપ્યું છે ને એ આપણે લખી લઈએ. આપણી પાસે ત્રિજ્યા r કેટલી આપી છે તો કે 1.5 મીટર અને આપણી પાસે h કેટલું આપ્યું છે? લંબાઈ આપી, પણ આપણે એને h તરીકે લેશું 7 મીટર. હવે આપણે નળાકાર ટેન્કરનું ઘનફળ લખીએ. નળાકાર ટેન્કરનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. પાઈ એટલે કે 22/7 એને ગુણ્યા રેડિયસ કેટલી આપી છે તો કે 1.5 ગુણ્યા 1.5 એને ગુણ્યા 7. હવે 1.5 છે, બે વાર શા માટે લખ્યા તો કે r નો વર્ગ છે એટલે કે બે વાર. આને થોડું આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ. 22/7 એને ગુણ્યા 15/10 ગુણ્યા 15/10 એને ગુણ્યા 7. છેદમાં 10 શા માટે આવ્યા તો કે પોઈન્ટ ને કાઢવા માટે. પોઈન્ટ પછી એક સંખ્યા હતી એટલે 1 0, પોઈન્ટ પછી એક સંખ્યા હતી 1 0. હવે આ 7 અને 7 કેન્સલ થઈ જશે. અહીંયા આપણને શું મળશે તો કે અહીંયા મળશે 5 ગુણ્યા 2, અહીંયા મળશે 5 ગુણ્યા 2, અહીંયા થશે 5 તેરી 15, અહીંયા પણ થશે 5 તેરી 15. 5 અને 5 કેન્સલ, 5 અને 5 કેન્સલ. અહીંયા આપણી પાસે શું થશે તો કે 11 ગુણ્યા 2, 11 દુ 22 અને 2 અને 2 કેન્સલ. જે વધ્યું એ લખી લઈએ. અહીંયા વધ્યા આપણી પાસે 11, અહીંયા વધ્યા આપણી પાસે 3 અને અહીંયા પણ વધ્યા આપણી પાસે 3 અને છેદમાં વધ્યા 2. અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ તો કે 11 તેરી 33 અને 33 તેરી 99. તો આપણને મળ્યા 99/2. 99/2 એટલે થશે 49.5. હવે કદાચ કોઈને સમજાણું ન હોય કે મેં 99/2 ડાયરેક્ટ 49.5 કેમ કર્યા, તો આ રીતે કર્યા. 99/2, 2 ચોક 8, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 9, 2 9 18, 1 વધ્યા. અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ તેમ છતાં 0 ઉપાડું તો અહીંયા હવે પોઈન્ટ 2 5 ને 10, 2 5 10, 49.5. તો હવે આ 49.5 શું આવ્યું તો કે આ આવ્યું મીટર ઘન. પણ મને જવાબ માંગ્યો છે લીટરમાં, તો હું અહીં લખી શકું. તેથી 1 મીટર ઘન બરાબર 1000 લીટર. આપણી પાસે કેટલા મીટર ઘન છે તો તેથી 49.5 એને ગુણ્યા 1000 બરાબર શું થશે તો કે 49. આ જેટલા મીંડા છે પોઈન્ટ એટલા સ્ટેપ ખસે. તો આ પહેલું સ્ટેપ ખસાડ્યું, આ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. અહીંયા પોઈન્ટ હતો, અહીંયા આપણો પોઈન્ટ હતો, ત્યાંથી 1 2 અને 3 જગ્યાએ પોઈન્ટ આપણે ખસાડી દીધો. 3 મીંડા છે એટલે. તો હવે આ 49,500 શું મળ્યું મને તો કે લીટર. તો આપણે લખવું હોય તો લખી શકાય કે ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય. તો આપણે લખીએ ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાય. વિડીયોને પોઝ કરી છઠ્ઠો દાખલો તમારી નોંધ પોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. છઠ્ઠા પછી 7મો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.